વર્ષોથી બનતું આપણું ટ્રેડિશનલ ગોળ કેરી ગાજર ગુંદાનું અથાણું પસંદ તો દરેક વ્યક્તિઓને હોય છે, પણ જો બનાવવામાં મુશ્કેલીઓ આવતી હોય અને અથાણું લાંબા સમય સુધી સારું ના રહેતું હોય, કાળું કે પછી ફૂગ થઈ જતી હોય, કેરી કે ગુંદાના ટુકડા છે ચવડ થઈ જતા હોય, તો આજનો વિડીયો તમારા માટે જ છે. A to Z ટિપ્સ આપી છે. જો બરાબર વિડીયો જોશો અને બરાબર સમજીને અથાણું બનાવશો તો હું ગેરંટી આપું છું કે 3 વર્ષ સુધી તમારું અથાણું ખરાબ નહીં થાય. તો ચલો રેસીપી શરૂ કરીએ. સૌથી અગત્યની ટિપ્સ, કેરી કોઈ પણ પસંદ કરો પણ કડક અને ફ્રેશ હોવી જોઈએ. એમાં જે જારી પડેલી હોય ને તેવી કેરી પસંદ કરવાની, જેથી લાંબા સમય સુધી અથાણું સારું રહે. મેં અહીંયા 2 કિલોગ્રામ જેટલા રાજાપુરી કેરીના ટુકડા લીધા છે અને છાલ સાથે જ લીધા છે. તમે છાલ કાઢી શકો છો. જેમાં 6 ચમચી મીઠું અને 2 ચમચી હળદરને મિક્સ કરી દઈશું. હવે સૌથી અગત્યની ટિપ્સ, અથાણું તૈયાર કરતી વખતે ક્યારેય હાથનો ઉપયોગ ના કરવો. હથેળીથી નહીં ચલાવવાનું, પણ ચમચાથી ચલાવવાનું, જેથી લાંબા સમય સુધી અથાણું સારું રહે. આપણો હાથનો પરસેવો અથાણામાં જશે તો અથાણું ખરાબ થઈ જ જશે. તો આ રીતે આપણે એકવાર મિક્સ થઈ ગયા બાદ ઢાંકીને રાખી દેવાનું અને દિવસમાં 5 થી 6 વાર આ રીતે ઉપર નીચે આપણે ચલાવવાનું, જેથી કેરીના બધા જ ટુકડામાં હળદર મીઠું ચડી જાય. એક દિવસ તેને રાખી દઈશું સાઈડમાં. હવે આપણે બીજી સામગ્રી લઈએ. 2 કિલોગ્રામ જેટલા ગુંદા. ગુંદા પણ એકદમ કડક હોય, ફ્રેશ હોય તેવા લેવાના. જોકે ઘણા બધા લોકોને ગુંદાનું અથાણું નથી ફાવતું તો બગડી પણ જાય છે, તો આ રીત અપનાવજો. બરાબર સમજીને કરશો તો નહીં ખરાબ થાય. ગુંદા છે તેમાં પણ સંભારાના ગુંદા અને અથાણાના ગુંદા 2 પ્રકારના આવે છે, તો ખાસ ચેક કરીને લેવાના કે જેમાંથી અથાણું તૈયાર થતું હોય તે ગુંદા લેવાના અને થોડા પાણીને ગરમ કરી અને તે ગુંદાને લગભગ 50 થી 60% જેવા નરમ થાય ત્યાં સુધી રાખવાના. 5 મિનિટ પછી આપણે જોઈ લઈએ તો ગુંદાનો કલર બદલી ગયો હશે. ગુંદાને બરાબર નથી બાફવાના, 50% જેવા જ બાફવાના છે. જેમ કે તમે ચપ્પુ લગાવો ત્યારે છેક અંદર ચપ્પુ જાય તેટલે સુધી. હાથ ટચ કરો અને માવાની જેમ એકદમ મેશ થઈ જાય, માવો થઈ જાય એટલે સુધી બફાવા નથી દેવાના, નહીં તો ગુંદા ચવડ થઈ જશે અને અથાણું પણ ખરાબ થઈ જશે. તો હવે ફટાફટ તેને પાણીમાંથી કાઢી લેશું અને પછી તેમાં 4 ચમચી જેટલું નમક અને ફરીથી 2 ચમચી જેટલી હળદર મિક્સ કરી દઈશું, જેથી આ ગુંદામાં પણ હળદર મીઠું ચડી જાય. આની ચિકાસ કાઢવામાં પહેલાં તો નમકનો ઉપયોગ કરીશું અને પછી ખાટા પાણીનો. ઘણા બધા લોકો ગુંદાને આ રીતે બાફ્યા બાદ સીધું ખાટું પાણી મિક્સ કરે છે, તો પરિણામે ગુંદા ઘણીવાર ખરાબ પણ થઈ શકે છે. તો હું તો આ રીત અપનાવું છું. હવે ઢાંકી દઈશું. મીઠું ચડી જાય ત્યાં સુધી 1-2 વાર આપણે ઉપર નીચે ચલાવવાનું અને આપણે તેને એક સાઈડ રાખી દેવાનું. જો આ રીતે દિવસમાં 1-2 વાર તો ઉપર નીચે કરવાનું જ. વારંવાર હું કહી રહી છું કે હાથનો ઉપયોગ અથાણું તૈયાર કરવામાં નથી કરવાનો, ચમચાનો જ ઉપયોગ કરવાનો છે, યાદ રાખજો. હવે ઢાંકીને 1 દિવસ માટે તેને પણ રાખી દઈશું. 1 દિવસ પછી આપણે કેરીના ટુકડા જોઈએ ને તો બરાબર તેમાં મીઠું ચડી ગયું હશે. હવે કઈ રીતે ખબર પડશે કે મીઠું ચડી ગયું છે કે નહીં? તો શું કરવાનું, એક તમારે ટુકડો લઈ લેવાનો અને કેરીનું પાણી પણ કેટલું બધું થઈ ગયું છે, જો જેને ખાટું પાણી કહેવાય. હવે એક કેરીનો ટુકડો લેવાનો, તેને કટ કરવાનો. અંદર સુધી પીળો કલર આવી ગયો હોય તો સમજવાનું અંદર સુધી મીઠું ને હળદર ચડી ગયા છે. તો હવે આ ટુકડા છે ને લાંબા સમય સુધી ખાવામાં સોફ્ટ જ રહેશે ને બિલકુલ અથાણું ખરાબ નહીં થાય. તો હવે કોઈ પણ પાણી નીતરે ને તેવો ચારણો લઈ તેમાં નીતરવા રાખી દેવાના. લગભગ થોડા સમય સુધી 1-8 કલાક રાખશો તો નીતરી જશે. પછી આપણે કોઈ પણ કોટનનું કપડું હોય ને તેમાં આ રીતે તેને સૂકવી દેવાનું. અહીંયા તમારે કોટનનું કપડું જ ઉપયોગમાં લેવાનું છે, જેથી તેનું પાણી ફટાફટ સુકાઈ જાય. કપડું શોષી લેશે તો ફટાફટ થઈ જશે. હવે તમને એક ટુકડો પણ બતાવું. જો આ કેરીના ટુકડામાં પાણી કેટલું છે, જો આ જે તમને પાણી દેખાય છે ને બધું જ પાણી સુકાઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે કેરીના ટુકડા સુકવવાના. જો એમાં થોડું પણ પાણી રહી જશે ને તો આપણું અથાણું ખરાબ થઈ જશે. તો ઘણીવાર પાણી કેરીમાં રહી જાય છે ને એટલા માટે ફૂગ થઈ જાય છે. તો આ ટિપ્સને ધ્યાનમાં રાખવાની. હવે 1 દિવસ પછી છે ને ગુંદામાં પણ મીઠું ચડી ગયું છે અને તેની નિશાની છે, ગુંદા ઉપર એકદમ કળચલી આવી ગઈ છે. આટલે સુધી આપણે ગુંદાને મીઠામાં રાખવાના અને પછી હવે આ મીઠા અને હળદરવાળું પાણી કાઢી લેવાનું છે અને તેને આપણે સીધું જ જે ખાટું પાણી આપણું તૈયાર કર્યું છે ને કેરીના ટુકડાવાળું જે પાણી છે તેને ખાટું પાણી કહેવાય, તેમાં ગુંદા નાખી દેવાના છે. અને બધા જ ગુંદા એ ખાટા પાણીમાં રાખ્યા બાદ હવે આપણે તેને હાથ નથી ચલાવવાનો, અથવા ચમચાથી અથવા આ રીતે તમે તેને ઉપર નીચે કરીને ગુંદામાં બધી જ જગ્યાએ ખાટું પાણી આવી જાય તે રીતે આપણે કવર કરવાનું છે, ચલાવવાનું છે. અને આ રીતે ઢાંકીને તેને પણ 1 દિવસ માટે રાખી દેશું ને દિવસમાં 5 થી 6 વાર ચલાવશું. હવે 1 દિવસ જેવો સમય થઈ ગયો છે અને આપણા કેરીના ટુકડા જે સુકવ્યા હતા ને તે સરસ સુકાઈ ગયા છે. જો તમારે ચેક કરતું રહેવાનું. આ રીતે તમે દબાવો ને તો પાણી ના આવવું જોઈએ. અત્યારે તમે જુઓ પહેલાં કેટલું પાણી નીકળતું હતું, અત્યારે બિલકુલ દબાવતા પાણી નથી નીકળતું. તો તેને ફટાફટ છે ને આપણે લઈ લેવાના. હવે સુકવવા નથી દેવાના. જો હવે વધારે સુકાઈ જશે ને તો આપણી કેરી ચવડ થઈ જશે ને ચાવી નહીં શકો તેવી કડક થઈ જશે. પણ આટલે સુધી આપણે સુકવવું જરૂરી છે. હવે આપણે જે ગુંદા છે ને તેને 1 દિવસ થઈ ગયું છે ને ખાટા પાણીમાં રાખ્યા બાદ તેનો કલર પણ બદલી ગયો છે અને જે કળચલી વધી ગઈ છે જો પહેલાં કરતાં. હવે આપણે શું કરવાનું છે, તેને નીતારી લેવાના છે એક ચાણામાં, જેથી ખાટું પાણી બધું નીકળી જાય. 1-8 કલાક સુધી આ રીતે નીતારશું ને તો સરસ નીતરી જશે. અને નીતાર્યા બાદ હવે આપણે તેને પણ કોઈ કોટનના કપડામાં સૂકવી દેવાનું છે.
એકદમ સરસ મજાનું સુકાઈ જશે. ને કેટલે સુધી સૂકવવાનું તે પણ ખૂબ જરૂરી છે. સુકાવવું એક જરૂરી છે, પણ જો વધારે પ્રમાણમાં સુકાઈ જશે ને ગુંદા કે કેરી તો પણ આપણું અથાણું ચવડ થઈ જશે. તો ધ્યાન એ રાખવાનું છે પ્રમાણસર સૂકવવાનું. પાણી પણ ના રહેવું જોઈએ અને બહુ વધારે ડ્રાય પણ ના થવું જોઈએ. અથાણું બનાવવામાં ટેકનિક છે ને ખૂબ મહત્વની છે. હવે મેં અહીંયા સૂકી ગાજરની ચીરું હોય ને તે લીધી છે. લગભગ અત્યારે સૂકી છે ને તો 250 ગ્રામ થાય છે. અને હવે તેને પણ આપણે છે ને ખાટા પાણીમાં પલાળી દેવાની છે. આપણે જ્યારે ગાજરની સિઝન હોય ને ત્યારે ચીરું કરી મીઠાવાળી તૈયાર કરી અને પછી તેને સૂકવી દીધી હોય છે. તો અત્યારે છે ને તે સુકાઈ ગઈ છે અને સુકાતા એકદમ ડ્રાય થઈ ગઈ છે. પણ તેને આપણે છે ને મોઇશ્ચરવાળી કરવાની છે, નરમ કરવાની છે. તો આ મીઠા હળદરનું જે ખાટું પાણી છે ને તેમાં આપણે રાખી દઈશું 10 મિનિટ માટે, તો સોફ્ટ થઈ જશે અને અથાણું લાંબા સમય સુધી સારું રહેશે ખટાશ અને મીઠાના કારણે. હવે આ જે બીજું થોડું ખાટું પાણી બચ્યું છે ને તેમાં હું ગાજરનું છીણ છે ને સૂકવેલું તે મિક્સ કરું છું. હવે અહીંયા પણ મેં 250 ગ્રામ જેટલું સૂકેલું લીધું છે અને એકદમ ક્રિસ્પી છે, કારણ કે સિઝન ગાજરની હોય ને ત્યારે આપણે ખમણીને સૂકવી દીધું હોય તો એકદમ ક્રિસ્પી થઈ ગયું હોય. તો તેને પણ નરમ કરવા માટે ખાટા પાણીમાં આપણે પલાળી દઈશું. હવે આ ગાજરની છીણ અને ગાજરની ચીરુને કઈ રીતે સૂકવણી કરવી તેનો વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટનમાં હું લિંક આપી દઈશ. મેં યુટ્યુબ ચેનલ પર એ વિડીયો પણ શેર કર્યો છે. હવે આ છીણ છે ને તો 5 મિનિટ પલાળશું, ચીરુને 10 મિનિટ પલાળશું. તો હવે લગભગ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું છીણ છે ને તે એકદમ નરમ થઈ ગયું છે આપણા પાણીમાં પલળવાથી. અને ખાટા પાણીમાં જ પલાળવાનું છે. ખાટું પાણી હર હાલમાં હોવું જોઈએ, નહીં તો અથાણું સારું નહીં રહે. પછી આ રીતે નીચોવી અને એક પ્લેટમાં કાઢતા જશું અને આપણે તેને પણ સૂકવી દેશું. હવે 10 મિનિટ પછી આપણે જોઈએ ને તો આપણી જે ગાજરની ચીરું છે ને તેમાં પણ ખાટું પાણી ચડી ગયું છે અને કેરી અને ગાજરની ચીરું એકદમ સોફ્ટ થઈ ગઈ છે. જો દબાવું ને તો એકદમ સોફ્ટ છે. તો તેને પણ નીચોવી અને એક પ્લેટમાં કાઢી લેશું અને પછી તેને પણ કોટનના કપડામાં આપણે સૂકવી દેશું. જેવી રીતે મેં ગાજરનું છીણ સૂકવ્યું તેવી જ રીતે ચીરું. આ બંનેને પણ તમારે થોડી વાર સૂકવી દેવાનું. પંખા નીચે આ બંનેને સૂકવી શકો છો. એકદમ સરસ સુકાઈ જાય પછી આપણે લઈ લેશું. હવે અહીંયા અથાણાની પ્રોસેસ તૈયાર કરવા માટે 1 લીટર જેટલું સિંગ તેલ લઉં છું. અથાણું હંમેશા સિંગ તેલમાં સારું રહે છે. તો તેને આપણે એકદમ હાઈ ગરમ કરવાનું છે. જે અમે રાઈ લીધી છે ને રાઈને આપણે તેલમાં ઉમેરીએ ને તો ફૂટીને ઉપર આવવી જોઈએ એટલે સુધી ગરમ કરવાનું. તમે જોઈ શકો છો. આટલું તેલ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેલને થોડું ઠંડુ થવા દેવાનું છે, 70-80% જેવું. હવે આપણે આપણો જે સ્પેશિયલ મસાલો હોય ને તે તૈયાર કરીએ. બહારનો મસાલો અથાણાને લાંબા સમય સુધી સારો નથી રહેવા દેતો, અથાણું ખરાબ થઈ જાય છે. તો ઘરે તૈયાર જરૂરથી કરજો, એકદમ ટેસ્ટી અથાણું તૈયાર થશે. તો 200 ગ્રામ ધાણાના કુરિયા, 100 ગ્રામ રાઈના કુરિયા, 50 ગ્રામ મેથીના કુરિયા, 2 ચમચી હિંગ અને સાથે થોડી આપણે લખનવી વરિયાળી, ઝીણી વરિયાળી જેને કહેવાય તે 4 ચમચી જેટલી આપણા અથાણાનો સ્વાદ વધારશે. 4 ચમચી જેટલા આખા ધાણા. આ બધી સામગ્રીમાં મોઇશ્ચર ના હોવું જોઈએ. તડકે સૂકવીને પછી લેવાનું જેથી અથાણું લાંબા સમય સુધી સારું રહે. થોડા લવિંગ 1-2 ચમચી જેટલા ને 6 નંગ એલચીને ખોલીને લીધી છે. એક આખો મોટો તજનો ટુકડો હોય ને તેના નાના ટુકડા કર્યા છે અને 2 ચમચી જેટલા આપણે આખા તીખા. તમે અધકચરો પાવડર ઉમેરી શકો. હવે આપણે જે તેલ ગરમ કર્યું છે ને તે 70% જેવું ઠંડુ થઈ ગયું છે, 30% જેવું ગરમ છે. તો 1 કપ જેટલું આ મસાલામાં મિક્સ કરીને થોડી વાર ઢાંકી દઈશું જેથી આ મસાલો થોડો છે ને મોઇશ્ચરવાળો અને એકદમ ચટકી જાય. હવે આપણે 1-2 ચમચી જેટલો સੌંઠ પાવડર, 2 ચમચી હળદર પાવડર અને અહીંયા નમક 2 ચમચી જેટલું, કારણ કે આપણે બધી જે સામગ્રી પલાળીને તેમાં નમક નાખ્યું છે તો મસાલા ભાગનું જ નમક મિક્સ કરવાનું, નહીં તો અથાણું ખારું થઈ જશે. હવે અહીંયા આપણે 1 કપ કે 200 ગ્રામ જેટલું રેશમ પટ્ટો મરચું જે તીખું હોય તે અને 100 ગ્રામ કે અડધા કપ જેટલું આપણે કશ્મીરી લાલ મરચું મિક્સ કરીશું જેથી આપણા અથાણાનો કલર સારો આવે. રેશમ પટ્ટો મરચું થોડું તીખું હોવાથી અથાણું લાંબા સમય સુધી સારું રહેશે અને કશ્મીરી મરચુંથી એકદમ લાલ ચટક આપણો અથાણાનો કલર આવશે જે તમે જોઈ શકો છો. તો આ રેડીમેડ મસાલા કરતાં સૌથી બેસ્ટ મસાલો તૈયાર થયો છે. આ રીતે ઘરે તૈયાર કરજો, તમારું અથાણું ખૂબ સરસ તૈયાર થશે અને લાંબા સમય સુધી સારું રહેશે. હવે કેરીના ટુકડા એકદમ સુકાઈ ગયા છે. ગાજરના ટુકડા પણ તમે જુઓ હાથમાં પાણી નથી આવતું પણ દબાવું ને તો દબાઈ જાય છે, મતલબ ગાજરના ટુકડા સોફ્ટ છે પણ પાણી નથી. તે જ રીતે ગાજરનું છીણ છે ને તે પણ સુકાઈ ગયું છે. હાથમાં પાણી આવે ને તો ભીનું છે તેમ સમજવાનું. હાથમાં પાણી નથી આવતું પણ દબાવતા એકદમ આ રીતે ભેગું થઈ જાય છે, મતલબ એકદમ ગાજરનું છીણ સુકાઈ ગયું છે પણ છતાં એકદમ સોફ્ટ છે. આ રીતે તમે પ્રોસેસ કરશો તો લાંબા સમય સુધી અથાણું સોફ્ટ જ રહેશે, બિલકુલ ચવડ નહીં થાય. હવે બધું જ મસાલા સાથે મિક્સ કરી દઈશું અને પછી આપણે તેમાં ગોળ મિક્સ કરીશું. તો જેટલી કેરી હોય ને તેટલો ગોળ લેવાનો. અહીંયા 2 કિલો કેરી હતી તો 2 કિલો મેં ગોળ લીધો છે. અહીંયા ગોળ તમને જે પસંદ હોય તે લઈ શકો છો, પણ હું હંમેશા આ રીતે
લૂઝ ગોળ હોય તેનો ઉપયોગ કરું છું, જેથી અથાણામાં ફટાફટ મેલ પણ થઈ જાય છે અને લચકદાર અથાણું તૈયાર થાય છે. ઘણા બધા લોકોની માન્યતા હોય કે ગોળ આપણે લૂઝ લઈએ તો તેમાં પાણી થઈ જાય, અથાણું ખરાબ થઈ જાય, પણ મારે એવું ક્યારેય નથી થતું. હું ઘણા વર્ષોથી આ જ ગોળનો ઉપયોગ કરીને અથાણું બનાવું છું. 3 વર્ષ સુધી અથાણું મારું સારું જ રહે છે. હવે તેને ઢાંકીને રાખી દઈશું. 1 દિવસ પછી તમે જુઓ ને તો ગુંદા એકદમ સુકાઈ ગયા છે. ઉપરથી આપણે ડંઠળ હટાવીએ ને તો તેનું જે મોઢું છે ને તેમાં બિલકુલ પાણી ના હોવું જોઈએ. જો આ રીતે એકદમ સૂકું હોવું જોઈએ. આટલા ગુંદા સુકવવાના, આનાથી વધારે નહીં સુકવવાના, નહીં તો ગુંદા ચવડ થઈ જશે. આપણે ગુંદા છે સુકાઈ ગયા છે તો આપણા અથાણામાં છે ને બધું જ મિક્સ કરી દેશું. હું અગેન કહું છું કે અથાણા ચલાવતી વખતે ચમચાનો ઉપયોગ કરવાનો, હાથનો ઉપયોગ નથી કરવાનો, જેથી અથાણું લાંબા સમય સુધી સારું રહે. હવે જે તેલ આપણે ગરમ કરીને ઠંડુ કરીને રાખ્યું હતું ને તે ઠંડુ તેલામાં હવે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ બધું જ મિક્સ થઈ ગયા બાદ આપણા અથાણાને ઢાંકીને ગોળ બરાબર ઓગળે ત્યાં સુધી આપણે રાખી દેવાનું છે. હમણાં આપણે બરણીમાં નથી ભરવાનું, જ્યાં સુધી ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી તપેલામાં જ રાખવાનું, પણ દિવસમાં 4 થી 5 વાર ચલાવવાનું જરૂરથી, જેથી ગોળ ફટાફટ ઓગળે. તો કુલ ટોટલ 8 દિવસ પછી હું તમને બતાવું તો ગોળ ઓગળી ગયો છે, અથાણાનો કલર પણ લાલ ચટક આવી ગયો છે અને એકદમ લચકદાર અથાણું તૈયાર થયું છે. હવે આ અથાણું તમે 3 વર્ષ સુધી ખાશો ને તો પણ ખરાબ નહીં થાય, ન ફૂગ થાય, ન કાળું થાય, ન ચવડ થાય, કાંઈ નહીં થાય, એકદમ ટેસ્ટી રહેશે. અને એકવાર અથાણું કોઈ પણ માણસ ચાખી ગયું ને તો તમારા અથાણાના દીવાના થઈ જશે, એટલું ટેસ્ટી અથાણું તૈયાર થાય છે. તો આજ મેં તમને A to Z ટિપ્સ સાથે અથાણું બનાવવાની રેસીપી શેર કરી છે. બધું જ ધ્યાનમાં રાખીને અથાણું તૈયાર કરશો તો હું ગેરંટી આપું છું કે અથાણું સ્વાદિષ્ટ તો બનશે જ, પણ લાંબા સમય સુધી સારું રહેશે, બિલકુલ ખરાબ નહીં થાય. હવે કોઈ પણ એકદમ ચોખ્ખી એરટાઇટ કન્ટેનરની બોટલ હોય, ખાસ કરીને કાચની બોટલ, તેમાં ભરી લેવાનું અને ઉપરથી આ રીતે બરાબર કિનારીને સાફ કરી ઢક્કણ બંધ કરીને રાખી દેવાનું. અથાણું તમારું હંમેશા સારું જ રહેશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.